વંદે ગુજરાત. નમસ્કાર મિત્રો, મારું નામ મિસ્ટર હિરેન એમ બોધી, ITI થલતેજ, સુઈ કોપા. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ સેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ITIની અંદર ચાલતા કોપા ટ્રેડ અંતર્ગત ટેલી રિલેટેડ ઇન્ટ્રોડક્શન ટુ ટેલી, એડવાન્ટેજીસ એન્ડ ફીચર્સ આ વિષય પર ચર્ચા કરશું. તો ચાલો હવે આપણે પ્રેઝન્ટેશન બાજુ જઈએ છીએ. ઇન્ટ્રોડક્શન ટુ ટેલી, ફીચર્સ એન્ડ એડવાન્ટેજીસ. હવે આપણે ટેલી વર્ડ આપણે રેગ્યુલર સાંભળતા હોઈએ છીએ. એકાઉન્ટિંગની અંદરમાં, બિઝનેસની અંદરમાં, આ બધી જગ્યાએ આપણે ટેલી સોફ્ટવેરનો યુઝ કરતા હોઈએ છીએ. તો આજે આપણે એ જોશું કે ટેલીનો શું યુઝ થાય છે, ટેલીનું શું કામ યુઝ કરવો જોઈએ અને એનાથી કઈ કઈ ફેસિલિટી આપણને અવેલેબલ છે ટેલીમાં અને એનાથી શું શું ફાયદા થાય છે. સૌપ્રથમ ટેલીનો ઉપયોગ શીખતા પહેલાં આપણે એ જોવું જોઈએ કે જે આપણે કોઈ બિઝનેસ, ટેલીનો મેઇન ઉપયોગ થાય છે બિઝનેસની અંદર, કે કોઈનો બિઝનેસ છે એને રિલેટેડ આપણે એના જે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ છે, બેલેન્સ શીટ છે, આ બધા. તો આનો યુઝ શું કામ થાય છે? જનરલી જે બિઝનેસ ઓરિએન્ટેડ જે એક્ટિવિટી છે એ બધાનો મેઇન પર્પઝ એવો હોય છે કે પ્રોફિટ. બરાબર. તો હવે આપણે જે એકાઉન્ટ લખીએ છીએ અથવા આપણે જે બિઝનેસ કરીએ છીએ, બિઝનેસના જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એની અંદરમાં આપણને પ્રોફિટ થાય છે કે લોસ થાય છે? આ મેઇન ક્વેશ્ચન દરેક બિઝનેસ કરવાવાળાનો મહત્ત્વનો ક્વેશ્ચન છે. તો આપણે એ જોવાનું છે, આ જે ટેલીનો સોફ્ટવેર છે એના થ્રુ આપણને એ ખબર પડશે કે આપણે જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, ફાઇનાન્શિયલ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, એનું આપણને રિઝલ્ટ શું મળે છે. આઈધર વી આર ઇન પ્રોફિટ ઓર વી આર ઇન લોસ. જ્યારે આપણે કમ્પ્યુટરનું અસ્તિત્વ બહુ ઓછું હતું અથવા કમ્પ્યુટરનો યુઝ ઓછો હતો ત્યારે આ જે એકાઉન્ટિંગ સિસ્ટમ છે એ મેન્યુઅલ ચાલતી હતી, જેને આપણે સિંગલ એન્ટ્રી સિસ્ટમ કહેતા હતા. કે જે મેન્યુઅલ એકાઉન્ટ, ચોપડાની અંદરમાં બધી એન્ટ્રીઓની નોંધ કરતા હતા, જાતે બધા રિપોર્ટ તૈયાર કરતા હતા અને એના પરથી અલગ અલગ રિપોર્ટના તારણ ઉપરથી આપણે નક્કી કરતા હતા કે ધંધાની અંદરમાં પ્રોફિટ થયો છે કે લોસ થયો છે. જ્યારથી કમ્પ્યુટરનો વપરાશ વધ્યો છે ત્યારથી કમ્પ્યુટરની અંદરમાં અલગ અલગ સોફ્ટવેર આપણી પાસે અવેલેબલ છે કે જેના થકી આપણે નક્કી કરી શકીએ છીએ કે આપણા ધંધાની અંદરમાં પ્રોફિટ થાય છે કે લોસ. એમાંનો આ એક સોફ્ટવેર છે જેનું નામ છે ટેલી. તો ચાલો મિત્રો, આજે આપણે ટેલી વિશે જાણીએ, એના હિસ્ટ્રી એટલે કે ક્યારથી એની શરૂઆત થઈ, કયા કયા વર્ઝન છે અને એને રિલેટેડ આપણે બધું, અને એમાં કઈ કઈ ફેસિલિટી છે, ટેલીનો ઉપયોગ કરવાથી આપણને શું શું ફાયદા થાય છે, આ બધી વસ્તુઓ આજના ટોપિકની અંદરમાં આપણે કવર કરશું. તો આપણે પ્રેઝન્ટેશન તરફ જઈએ. પ્યુટોનિક્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીના સ્થાપક દિવંગત શ્રી SS ગોએન્કા લિમિટેડે 1986માં ટેલી સોફ્ટવેર બિઝનેસની સ્થાપના કરી હતી. એટલે કે ત્યારબાદ તેમના પુત્ર ભરતે તે બિઝનેસને આગળ વધાર્યો અને હવે એનું નામ આપ્યું છે ટેલી સોલ્યુશન્સ પ્રાઇવેટ લિમિટેડ. એટલે ટેલીના જે મેઇન ફાઉન્ડર છે જેને આપણે SS ગોએન્કા તરીકે ઓળખીએ છીએ. ભારતમાં ઉપલબ્ધ તમામ નાણાકીય હિસાબી સોફ્ટવેર પૈકીનો નિર્વિવાદ રાજા, જેને આપણે કહીએ છીએ કે અનડિસ્પ્યુટેડ કિંગ, કે જેના કમ્પેરિઝનમાં અથવા તેના કોમ્પિટિશનમાં અત્યાર સુધીમાં ભારતમાં કોઈ પણ એવો સોફ્ટવેર નથી કે જે ટેલીનું કોમ્પિટિશન કરી શકે. કેવી રીતે છે આપણે આગળ જોઈએ છીએ કે ટેલીમાં કઈ કઈ ફંક્શનાલિટી અવેલેબલ છે, જેના લીધે ટેલી છે એ અત્યારે એકાઉન્ટિંગની અંદરમાં ટોપ સોફ્ટવેર કહી શકાય છે. તમામ પ્રકારના વ્યવહારને તે રેકોર્ડ કરવામાં સક્ષમ છે. બિઝનેસની અંદરમાં અલગ અલગ ટાઈપના ટ્રાન્ઝેક્શન થતા હોય છે, જે તમામ ટ્રાન્ઝેક્શન આપણે ટેલીની અંદરમાં રેકોર્ડ કરી શકીએ છીએ. તેના ઉપયોગ માટે ન તો એકાઉન્ટિંગની નવી પદ્ધતિઓ શીખવાની જરૂર છે અથવા ન તો એકાઉન્ટ્સને હેન્ડલ કરવાની હાલની જે શૈલી છે તેમાં ફેરફાર કરવાની જરૂર છે. એટલે ટેલીનો ઉપયોગ જે આપણે જૂની સિસ્ટમ છે એનો યુઝ કરીને પણ કરી શકીએ છીએ અને અત્યારનું જે કરંટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કરંટની જે સિસ્ટમ છે એનો યુઝ કરીને પણ આપણે કરી શકીએ છીએ. એના માટે આપણે કોઈ નવી સ્કિલ ડેવલપ કરવાની જરૂર નથી. હવે આપણે જોઈએ છીએ ટેલીનો ઇતિહાસ અને વર્ઝન્સ, કે
કે શરૂઆતથી લઈ જ્યારથી ટેલીની શરૂઆત થઈ અથવા ટેલીનું શોધ થઈ ત્યારથી અત્યાર સુધીમાં એનામાં કેટલા વર્ઝન ચેન્જ થયા છે અને એ દરેક વર્ઝનની શું વિશેષતાઓ છે. સૌથી પહેલું જે વર્ઝન હતું જેનું નામ આપ્યું હતું ટેલી 4.5, જે ડોઝ બેઝ અકાઉન્ટ્સ વિથ ઇન્વેન્ટરીનું ફેસિલિટી એની અંદરમાં અવેલેબલ હતી. આપણે સૌ જાણીએ છીએ કે વિન્ડોઝની જે ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ હતી એટલે કે ડિસ્ક ઓપરેટિંગ સિસ્ટમ કે જે કમાન્ડ બેઝ ઓપરેટિંગ સિસ્ટમ હતી કે જેમાં દરેક વસ્તુ આપણે કમાન્ડ થ્રુ કરવી પડતી હતી. એ ઓપરેટિંગ સિસ્ટમના સપોર્ટ માટે ટેલીએ 4.5 વર્ઝનથી શરૂઆત કરેલી હતી, જેની અંદરમાં બેઝિક અકાઉન્ટ્સ એટલે કે જે આપણે રોજબરોજના ટ્રાન્ઝેક્શન હોય તે રેકોર્ડ કરી શકતા હતા, સાથે સાથે ઇન્વેન્ટરી એટલે કે આપણે સાથે એનો સ્ટોક પણ રાખી શકતા હતા. એના પછી છે ટેલી 5.4 વિન્ડોઝ બેઝ એકાઉન્ટ સિસ્ટમ વિથ ઇન્વેન્ટરી. એના પછી ડોઝ પછી વિન્ડોઝ બેઝ જે ધીમે ધીમે ઓપરેટિંગ સિસ્ટમમાં ઇમ્પ્રુવમેન્ટ આવ્યા, એવી જ રીતે ટેલીની અંદરમાં પણ ઇમ્પ્રુવમેન્ટ આવ્યા કે હવે જે વર્ઝન આવ્યું તે વિન્ડો બેઝ હતું એટલે કે તમે એની અંદરમાં માઉસ ક્લિક અથવા તમને GUI મળતું હતું જેને આપણે ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ કહી શકીએ છીએ. તો એ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ થ્રુ આપણે ટેલીની અંદરમાં એન્ટ્રી કરી શકતા હતા. એમાં પણ બેઝિક જ ફીચર્સ હતા જેવા કે એકાઉન્ટ્સ અને ઇન્વેન્ટરી, પણ મેઇન ડિફરન્સ શું હતો 4.5 અને 5.4ની અંદરમાં? તો 4.5 જે હતું એ ડોઝ બેઝ હતું, જ્યારે 5.4 છે વિન્ડોઝ બેઝથી. એના પછી નેક્સ્ટ આવ્યું ટેલી 6.3 વિથ ઓનલાઈન ફાઇનલાઇઝેશન, ઓડિટિંગ એન્ડ ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ ફીચર્સ. આની અંદરમાં એક નવો શબ્દ આવે છે ઓડિટિંગ. જ્યારે આપણે કોઈ પણ એકાઉન્ટ લખતા હોઈએ તો એનું ઓડિટ થવું કમ્પલસરી છે અથવા જરૂરી છે. શું કામ જરૂરી છે? જે આપણે એકાઉન્ટ લખ્યું છે, જે ટ્રાન્ઝેક્શન આપણે નોંધ કરેલી છે, એ ટ્રાન્ઝેક્શન બરાબર રીતે લખાણા છે અથવા એમાં કોઈ ફિગરની મિસ્ટેક નથી, કોઈ જે ટ્રાન્ઝેક્શન છે પ્રોપર એના એકાઉન્ટમાં જે એકાઉન્ટ ખાતે આપણે ઉધાર અને જમા કરવાના હોય તે જ રીતે થયા છે કે નહીં, એ વસ્તુ ચેક કરવાની જે પ્રોસેસ છે જેને કહેવાય છે ઓડિટિંગ. તો આ ટેલી 6.3ની અંદરથી એ ફંક્શન હતું કે જેને તમે ઓનલાઈન ઓડિટ કરી શકતા હતા. એક વખત તમે તમારો ડેટા ટેલીની અંદર સેવ કરી દો પછી તમે ઇન્ટરનેટના માધ્યમથી તેને ઓડિટ કરી શકતા હતા. બીજું જે મહત્ત્વનું ફીચર એની અંદર એડ થયું હતું એ હતું ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ફીચર. ઇમ્પોર્ટનો મતલબ છે કે તમારી પાસે કોઈ ડેટા અલગ ફોર્મેટમાં છે, અલગ સોફ્ટવેરમાં છે, તો એ ડેટાને તમે તમારા ટેલીની અંદરમાં ઇમ્પોર્ટ કરાવી શકો છો. એનું આપણે એક્ઝામ્પલ લઈએ, જેમ કે તમારી પાસે MS એક્સેલની અંદરમાં ડેટા છે અથવા MS વર્ડની અંદર ડેટા છે અથવા આપણે અલગ ફોર્મેટ જેમ કે XML છે, CSV છે, આવા અલગ કોઈ ફોર્મેટની અંદરમાં તમારો ડેટા છે, જે ડેટાને તમારે ટેલીની અંદર યુઝ કરવો છે. તો એના બે રસ્તા થઈ શકે. આઈધર તમે એ જે ડેટા છે એની મેન્યુઅલ એન્ટ્રી ટેલીની અંદર કરો, અધરવાઇઝ એ ડેટાને તમે સિમ્પલી ઇમ્પોર્ટ કરી લો. તો જો પહેલો રસ્તો જે છે કે જેની તમે મેન્યુઅલ એન્ટ્રીની વાત છે, તો મેન્યુઅલ એન્ટ્રી છે એ ટાઈમ કન્ઝ્યુમિંગ થઈ જાય. સપોઝ કે તમારી પાસે આખા વર્ષનો ડેટા છે અને એની અંદરમાં હજારો એન્ટ્રીઓ છે, તો એ બધી એન્ટ્રીઓ તમે પાછી ટેલીની અંદર કરવા બેસો તો એ ટાઈમ કન્ઝ્યુમિંગ થાય. તો એની જગ્યાએ ટેલીએ 6.3 વર્ઝનથી એક ફેસિલિટી આપી છે કે જેની અંદરમાં તમે એક્સટર્નલ ડેટાને ઇમ્પોર્ટ કરી શકો છો. એટલે એક્સેલ તમારે કરવી છે, CSV કરવી છે, XML ફાઇલ ઇમ્પોર્ટ કરવી, તો આ બધી ફાઇલો તમે ટેલી 6.3ના વર્ઝનથી એને ઇમ્પોર્ટ કરાવી શકો છો. એના અલગ ફોર્મેટ છે, એ ફોર્મેટ તમારે ફોલો કરી અને ઇમ્પોર્ટ ડેટા કરવાનું થશે. બીજું જે ફીચર છે એ છે એક્સપોર્ટ ફીચર્સ. હવે શા માટે એક્સપોર્ટ કરવાની જરૂર પડે? આપણે જાણીએ છીએ કે જ્યારે ટેલીની અંદરમાં આપણે કોઈ ડેટા એન્ટ્રી કરતા હોઈએ છીએ અથવા કોઈ પણ અધર એકાઉન્ટિંગ સોફ્ટવેરની અંદર ડેટા એન્ટ્રી કરતા હોઈએ છીએ તો એના આપણે અલગ રિપોર્ટ્સની જરૂર પડે છે. આ રિપોર્ટ્સ છે એ તમારે જેમ કે અત્યારે આપણે અલગ ટેક્સ મેનેજમેન્ટના અલગ પોર્ટલ હોય છે, તો એ દરેક પોર્ટલમાં પણ તમારે એ ડેટા તમારો અપલોડ કરવાનો થાય છે. તો એ સમયે જો તમને એક્સપોર્ટ ફીચર જો અવેલેબલ ના હોય તો તમારે શું કરવું પડે કે મેન્યુઅલી બધાની પ્રિન્ટ કાઢવી પડે, એને એ પ્રિન્ટમાંથી જોઈ અને તમારે એ પોર્ટલ પર એન્ટ્રી કરવાની થાય. જ્યારે જો એક્સપોર્ટ ફીચર હોય તો એ ટેલી છે એક્સપોર્ટ અલગ ફોર્મેટમાં તમને એક્સપોર્ટ કરી આપે છે, જેમ કે HTML છે,
CSV છે, એક્સેલ છે, XML છે. તો આવા ફોર્મેટને તમારે પછી કોઈ જે પોર્ટલ છે અથવા કોઈ બીજી જગ્યાએ એનો યુઝ કરવો છે તો તમે કરી શકો છો. એના પછીનું જે વર્ઝન આવ્યું એ 7.2, જેની અંદરમાં થોડા ટેક્સેશન મેનેજમેન્ટ આવ્યું. ટેક્સેશન મતલબ કે વેટ છે, TDS છે, સર્વિસ ટેક્સ છે. વેટ, વેલ્યુ એડેડ ટેક્સ, TDS, ટેક્સ ડિડક્ટેડ એટ સોર્સ એન્ડ સર્વિસ ટેક્સ. જે વેટ છે સેલ્સ અને પરચેઝ ઉપર ઇમ્પ્લિમેન્ટ થાય છે, TDS છે એ ઇન્કમ ઉપર છે, અને સર્વિસ ટેક્સ છે જ્યારે કોઈ આપણે સર્વિસ લઈએ અથવા આપીએ ત્યારે એના ઉપર આ ટેક્સ લાગુ પડે છે. તો આ જે સિસ્ટમ અથવા આ જે ટેક્સને મેનેજમેન્ટ માટે જે ફીચર એડ કરવામાં આવ્યું એ ટેલી 7.2 થી એડ કરવાનું થયું. એના પછીનું નેક્સ્ટ વર્ઝન આવ્યું 8.1, જેની અંદરમાં વિથ FBT એન્ડ એક્સાઇઝ ડ્યુટી આ બે ટેક્સ એની અંદરમાં વધારે એડ થયા. FBT મતલબ ફ્રિન્જ બેનિફિટ ટેક્સ એન્ડ એક્સાઇઝ. એના પછી જે વર્ઝન આવ્યું એ છે 9.0, ટેલી 9.0 વિથ પેરોલ સિસ્ટમ, મલ્ટી લેંગ્વેજ એન્ડ એક્સ્ટ્રા ફોર્માલિટી ફીચર. પેરોલ સિસ્ટમ આપણે કોને કહેશું? જ્યારે કોઈ કંપની હોય, કોઈ ઓર્ગેનાઇઝેશન હોય જેમાં કર્મચારીઓની સંખ્યા વધારે હોય તો એ કર્મચારીઓનું ડેઇલીનું એટેન્ડન્સ છે, એ લોકોની લીવ છે, એ લોકોના હોલિડેઝ છે, એ લોકોના જે પેમેન્ટ અથવા સેલેરી સ્ટ્રક્ચર છે, બરાબર, એ લોકોના ઇન્ક્રીમેન્ટ છે. મીન્સ જે ઓર્ગેનાઇઝેશનની અંદરમાં HR રિલેટેડ જેટલા ટાસ્ક છે એ બધા ટાસ્ક ઓનલાઈન અથવા કમ્પ્યુટર થ્રુ મેનેજ કરવાની જે સિસ્ટમ આપણને આપે એને આપણે પેરોલ સિસ્ટમ કહી શકીએ છીએ. તો ટેલી અત્યાર સુધી શું કરતું હતું? તમને માત્ર ને માત્ર અકાઉન્ટિંગ ફીચર આપતું હતું. 9.0 થી પેરોલ સિસ્ટમ પણ એની સાથે ઇન્ટિગ્રેટ થયેલી છે. એના પછી જે ફીચર આવ્યું છે એ છે મલ્ટી લેંગ્વેજ. મલ્ટી લેંગ્વેજ મતલબ અત્યાર સુધી જે અગાઉના જે બધા વર્ઝન હતા એની કોમન એક લેંગ્વેજ હતી ઇંગ્લિશ. ઇંગ્લિશ સિવાય બીજા કોઈ લેંગ્વેજની અંદરમાં એ સપોર્ટ નહોતું કરતું. જ્યારે મલ્ટી લેંગ્વેજ સપોર્ટ આવ્યું 9ની અંદરમાં તો એ તમને અલગ અલગ રિજિયોનલ લેંગ્વેજનો એની અંદરમાં સપોર્ટ આવ્યો. જેમ કે ગુજરાતી છે, હિન્દી છે, જે રિજિયોનલ વાઇઝ છે, ઇન્ડિયાના જે અલગ અલગ રિજિયન છે એની અંદરમાં જે મોસ્ટ પોપ્યુલેટેડ લેંગ્વેજ છે એ બધા લેંગ્વેજનો એની અંદર સપોર્ટ આવ્યો. એના પછીનું અત્યારે જે લેટેસ્ટ વર્ઝન આપણે યુઝમાં છે એને એ છે ટેલી ERP 9, જે અત્યારે આપણે વાપરીએ છીએ. ERPનું ફૂલ ફોર્મ થાય છે એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ. ટેલી ERP 9 વિથ રિમોટ એક્સેસ ફેસિલિટી, મલ્ટી બજેટ્સ એન્ડ સિનેરિયો. હવે એક વન બાય વન આપણે આ ત્રણેય ટર્મને સમજીએ. પહેલી વસ્તુ, રિમોટ એક્સેસ ફેસિલિટી શું છે? રિમોટ એક્સેસનો મતલબ છે કે એની અંદરમાં ક્લાયન્ટ સર્વર ફંક્શન અવેલેબલ થયું છે. તમે તમારું જે સપોઝ આપણે એવું એક એક્ઝામ્પલ લઈએ કે તમારી જે કંપની છે એની અંદરમાં 100 એમ્પ્લોયી કામ કરે છે અને એ એક જ બિલ્ડિંગની અંદર કામ કરે છે. તો હવે દરેકના જગ્યાએ આપણે એ ટેલી સોફ્ટવેર ઇન્સ્ટોલ કરશું તો દરેકનો ડેટા છે એ સેપરેટ થશે, બરાબર છે. પણ મારે એવું કરવું છે કે મારો જે ડેટા છે એ સેન્ટ્રલી રહેવો જોઈએ. દરેક એમ્પ્લોયીને માત્ર ક્લાયન્ટ એઝ એ ક્લાયન્ટ એ કનેક્ટ થઈ શકવા જોઈએ અને એ ડેટાને હું જે યુઝરને જેટલો એક્સેસ આપું એટલો જ ડેટા એને મળવો જોઈએ. તો આ જે ફીચર છે એ ટેલી ERP 9ની અંદર ઇન્ટિગ્રેટ થયું છે, જેને આપણે યુઝર રોલ રાઇટ મેનેજમેન્ટ પણ કહી શકીએ છીએ અને રિમોટ એક્સેસ ફેસિલિટી. એટલે કે જે ટેલી ERP 9 સોફ્ટવેર છે એ એક સેન્ટ્રલી સર્વરની અંદર ઇન્સ્ટોલ થયેલો હોય અને એનું જે ક્લાયન્ટ વર્ઝન છે એ અલગ અલગ મશીનની અંદર ઇન્સ્ટોલ થયેલું હોય કે જેના થ્રુ જે દરેક એમ્પ્લોયી છે અથવા દરેક કર્મચારી છે એ પોતાનો ડેટા છે એ પોતાને મળેલા રાઇટ્સ પ્રમાણે એ ડેટાને એક્સેસ કરી શકશે. નેક્સ્ટ વસ્તુ છે મલ્ટી બજેટ્સ. મલ્ટી બજેટ્સ જ્યારે કોઈ મોટું ઓર્ગેનાઇઝેશન હોય તો એની અંદરમાં ડિપાર્ટમેન્ટ વાઇઝ બજેટ બનતા હોય છે. એ ડિપાર્ટમેન્ટ વાઇઝ બજેટનું કોન્સોલિડેટ થઈ અને મેઇન બજેટ બનતું હોય છે. તો એ જે બજેટ બનાવવાની જે સિસ્ટમ છે અથવા જે ફંક્શનાલિટી છે એ ટેલી ERP 9ની અંદરમાં અવેલેબલ છે. નેક્સ્ટ છે સિનેરિયો. સિનેરિયો પણ ડિપાર્ટમેન્ટ વાઇઝ બનતો હોય છે. જ્યારે કોઈ એસ્ટિમેશન કરવાનું હોય અથવા કોસ્ટિંગનું કાંઈ એસ્ટિમેશન કરવાનું હોય ત્યારે એ સિનેરિયો પ્રિપેરેશન
આપણે કરવાની જરૂર પડે છે. તો એ પણ આપણે ડિપાર્ટમેન્ટ્સ વાઇઝ ટેલીની અંદરમાં એ અવેલેબલ છે. હવે આપણે આગળ એકાઉન્ટિંગ ફીચર્સ વિશે જોઈએ છીએ કે ટેલીની અંદરમાં કયા કયા ફીચર્સ એટલે કે કઈ કઈ સુવિધાઓ ઉપલબ્ધ છે. પહેલું ફીચર્સ છે એકાઉન્ટિંગને લગતું વિવિધ પ્રકારના વાઉચર દ્વારા એન્ટ્રી કરવાની સુવિધા. ટેલીની અંદરમાં તમને અલગ અલગ ટાઈપના વાઉચર ટાઈપ આપણને મળે છે કે જે દરેક અલગ અલગ ટ્રાન્ઝેક્શન માટે એ ટાઈપ ડિફાઇન કરેલી છે. જેમ કે પેમેન્ટ અને રિસિપ્ટ. આપણે કોઈને પેમેન્ટ આપીએ છીએ તો એની એન્ટ્રી આપણે પેમેન્ટ વાઉચરની અંદરમાં કરશું. આપણે કોઈ પાસેથી પેમેન્ટ મેળવીએ છીએ તો એની એન્ટ્રી આપણે રિસિપ્ટ વાઉચરની અંદરમાં કરશું. બરાબર. જર્નલ્સ. જ્યારે આપણે જર્નલને આપણે હવાલા તરીકે પણ ઓળખીએ છીએ. હવાલા નોંધ જ્યારે આપણા નામાની અંદરમાં એકાઉન્ટિંગ સિસ્ટમની અંદરમાં હવાલા કે જેની અંદરમાં કેશ અથવા બેંક ક્યાંય ઇમ્પ્લિમેન્ટ નથી થતી અથવા ઇફેક્ટેડ નથી થતું ત્યારે તમે હવાલા નોંધ કરી શકો છો. એના માટે તમે જર્નલ વાઉચરનો ઉપયોગ કરી શકો છો. એના પછી છે ડેબિટ નોટ. ડેબિટ નોટ અને ક્રેડિટ નોટ આ બે વસ્તુ જ્યારે તમે પરચેઝ રિટર્ન અથવા સેલ્સ રિટર્ન કરો છો ત્યારે તમારે જરૂર પડે છે. એ ડેબિટ નોટ અને ક્રેડિટ નોટનો ઉપયોગ ત્યારે કરી શકીએ છીએ. પછી છે સેલ્સ. જ્યારે આપણે સેલ્સ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, પરચેઝ છે તો પરચેઝ રિલેટેડ કોઈ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, રિસિપ્ટ આપણે જોઈ ગયા છીએ. ડિલિવરી નોટ્સ. ડિલિવરી નોટ એવું વાઉચર છે કે જ્યારે તમે આપણે ERP સિસ્ટમની અંદરમાં અલગ અલગ સ્ટેપ હોય છે. જેમ કે આપણે સૌથી પહેલાં ઇન્ક્વાયરી મોકલીએ છીએ અથવા ઇન્ક્વાયરીની એન્ટ્રી કરીએ છીએ કે કોઈ કસ્ટમર પાસેથી આપણને કોઈ વસ્તુ માટે ઇન્ક્વાયરી મળે છે તો આપણે આપણી ERP સિસ્ટમની અંદરમાં ઇન્ક્વાયરી જનરેટ કરીએ છીએ. એ ઇન્ક્વાયરીના ફોલોઅપ લઈએ છીએ, ફોલોઅપમાંથી એનું કોટેશન મોકલીએ છીએ. ઇન્ક્વાયરી નેક્સ્ટ આવે છે કોટેશન. નેક્સ્ટ સ્ટેજ આપણે કસ્ટમરને એની જે ઇન્ક્વાયરી છે જે વસ્તુ માટે જે આઇટમ માટે એને રિલેટેડ આપણે એને કોટેશન મોકલીએ છીએ. કોટેશનનું ફોલોઅપ થાય છે. કોટેશન અપ્રૂવ થયા પછી એનો સેલ્સ ઓર્ડર બને છે. તો એ સેલ્સ ઓર્ડર સપોઝ જો કોઈ કંપની મેન્યુફેક્ચરિંગ કંપની છે તો એ પછી જે એનું મેન્યુફેક્ચરિંગ પાર્ટ છે અથવા પ્રોડક્શન ડિપાર્ટમેન્ટ છે એને મોકલશે. અધરવાઇઝ જો એ ઓનલી સેલ્સ અને પરચેસ સાથે ડીલ કરે છે તો એ પોતાના પરચેસ ડિપાર્ટમેન્ટને સેન્ડ કરશે કે જે ઓર્ડર મને મળ્યો છે એ ઓર્ડર આપણે ફૂલફિલ કરવા માટે આપણી પાસે જોઈતી જે સ્ટોક અવેલેબલ છે કે નહીં એ વસ્તુની ખાતરી કરશે. એ ખાતરી કર્યા બાદ જો સ્ટોક અવેલેબલ હશે તો એને ડિલિવર કરવામાં આવશે એટલે કે એનું ઇન્વોઇસ બનશે. જ્યારે ડાયરેક્ટ ઇન્વોઇસ બનાવતા પહેલાં આપણે એને જ્યારે ડિલિવરી કરીએ છીએ ત્યારે ડિલિવરી નોટ્સ બનાવવામાં આવે છે જેને આપણે ડિલિવરી ચલણ પણ કહી શકીએ છીએ. જો એમની પાસે પૂરતો સ્ટોક નહીં હોય તો પરચેસ ડિપાર્ટમેન્ટમાં જે માણસ છે અથવા જે પહેલાં એના જે ઓથોરિટી છે એ લોકો એ વસ્તુને પરચેસ કરવા માટે પરચેસ ઓર્ડર બનાવશે જેને આપણે PO કહીએ છીએ. અને એ પરચેસ ઓર્ડરની ડિલિવરી જ્યારે આપણને મળશે એના પછી આપણે એ વસ્તુની ડિલિવરી કરી શકશું. તો આના માટે ડિલિવરી નોટ્સ વાઉચરની જરૂર પડશે. એના પછી છે એકાઉન્ટ્સના પ્રાથમિક રિપોર્ટ્સને મેનેજ કરે છે. હવે મેઇન કામ આપણું છે રિપોર્ટિંગ. રિપોર્ટ બનાવતા પહેલાં આપણે એન્ટ્રી કરવી જરૂરી છે. જે એન્ટ્રી કરેલી છે એના ઉપરથી આપણને પ્રોપર રિપોર્ટ મળે છે કે નહીં આપણે રિપોર્ટ ચેક કરી અને એના ઉપરથી આપણે નક્કી કરશું કે આપણો જે ટ્રાન્ઝેક્શન છે અથવા આપણો જે બિઝનેસ છે એની અત્યારની પરિસ્થિતિ શું છે. તો એમાં અલગ અલગ રિપોર્ટની આપણે જરૂર પડે છે. જેમ કે કેશબુક છે. કેશબુકને આપણે રોકડ પણ કહીએ છીએ ગુજરાતીમાં અથવા રોજમેળ પણ કહીએ છીએ. તો એ કેશબુક છે એમાં ડેઇલી ટ્રાન્ઝેક્શન રેકોર્ડ થતા હોય છે. જેમ કે આજે આપણે શરૂઆતમાં સિલક ઓપન કરી કે આજે મારી પાસે 5,000 રૂપિયા બેલેન્સ છે, ઓપનિંગ બેલેન્સ. એમાં હું અલગ અલગ ટ્રાન્ઝેક્શન કરીશ અને દિવસના અંતે જ્યારે દિવસ પૂરો થશે તો એ મારી પાસે કેટલી બેલેન્સ રહી છે તો એ છેલ્લે હું એમાં નોંધ કરીશ. તો એ ડે ટુ ડે મારે જોવું છે કે X દિવસે કેટલા હતા, Y દિવસે મારી પાસે કેટલી બેલેન્સ હતી, કેટલું કેશ ઇન થયા, કેટલા કેશ આઉટ થયા. તો આ બધી વસ્તુના આન્સર મને કેશબુકની અંદરમાં મળશે. એના પછી છે બેંક બુક. જેમ આપણે કેશ મેનેજમેન્ટ કરીએ છીએ એવી જ રીતે બેંક મેનેજમેન્ટ પણ જરૂરી છે.
બેંકની અંદર આપણી પાસે અલગ અલગ બેંક એકાઉન્ટ હોય છે, તો એ બધા બેંક એકાઉન્ટમાં આપણે કેટલા પૈસા જમા કરાવ્યા, કેટલા પૈસા આપણે ઉપાડ્યા, કેટલું પાર્ટીને પેમેન્ટ આપ્યું, કયું પાર્ટી પાસેથી કેટલું પેમેન્ટ મળ્યું, અત્યારે આપણી પાસે શું બેલેન્સ છે, અથવા ભૂતકાળમાં આપણી પાસે કોઈ એક્સ ડેટ પાસે આપણી પાસે કેટલી બેલેન્સ હતી, આ બધા પ્રશ્નોના જવાબ આપણને બેંક બુક થ્રુ મળશે. બેંક બુક આપણે ડેઇલી અપડેટ કરતા રહીએ છીએ, અને જેમ જેમ આપણે બેંક રિલેટેડ એન્ટ્રીઓ કરશું એ બધી ઇફેક્ટ આપણને બેંક બુકની અંદરમાં જોવા મળશે. એના પછી છે ખાતું. નામાની અંદરમાં અથવા એકાઉન્ટની અંદરમાં બહુ પોપ્યુલર વર્ડ છે ખાતું. આપણે રોજબરોજના ટ્રાન્ઝેક્શનમાં અથવા રોજબરોજના વ્યવહારમાં પણ આ ઉપયોગ કરતા હોઈએ છીએ. જેમ કે આપણે કોઈ જગ્યાએ કરિયાણાની દુકાને આપણે એમ કહેતા હોઈએ છીએ કે મારા ખાતે લખી લેજે. તો ખાતે લખવું એટલે શું? તો દરેક વ્યક્તિ આપણે જ્યારે આપણી પેઢીની અંદરમાં કોઈ ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ છીએ, જેમ કે કોઈ પાર્ટીને આપણે માલ વેચીએ છીએ અથવા કોઈ પાર્ટી પાસેથી આપણે માલ લઈએ છીએ, તો એનું આપણે ખાતું બનાવવું પડે છે. આઈધર એ ક્રેડિટ હોઈ શકે, આઈધર કેશ હોઈ શકે, આઈધર બેંક ટ્રાન્ઝેક્શન હોઈ શકે. કોઈ પણ મોડથી તમે જ્યારે ટ્રાન્ઝેક્શન કરો છો તો એનું ખાતું બનાવવું જરૂરી છે. ટેલીની અંદરમાં દરેક એન્ટ્રી ખાતા વગર શક્ય નથી, જેને આપણે લેજર કહીએ છીએ. એ લેજરની અંદરમાં શું હશે? જેમ કે આપણે બેંકનું લેજર ઓપન કરીએ અથવા XYZ પાર્ટીનું લેજર ઓપન કરીએ, તો એમાં કેટલા ડેબિટ ટ્રાન્ઝેક્શન છે, કેટલા ક્રેડિટ ટ્રાન્ઝેક્શન છે, આ બધાનો ટોટલ થઈ અને છેલ્લે તમને ક્લોઝિંગ બેલેન્સ જોવા મળે છે. તો આના પરથી તમે નક્કી કરી શકો. કોઈ પાર્ટી આવીને તમને પૂછે છે કે મારા કેટલા આઉટસ્ટેન્ડિંગ છે પૈસા, તો ત્યારે તમે એને કયું રિપોર્ટ જોઈને આન્સર આપી શકો? તો લેજર. કે એનું તમે ઇનવોઇસ જોશો, એટલે કે એના જે બિલની એન્ટ્રી થયેલી હશે એ જોશો, એના જે પેમેન્ટ આવેલું હશે એની એન્ટ્રી જોશો, એ બંનેનો જે ડિફરન્સ મળશે એ એમના આઉટસ્ટેન્ડિંગ થશે. તો આ બધા પ્રશ્નોના જવાબ માટે ખાતું છે એ જરૂરી છે. અને ટેલી છે એની અંદરમાં આપણે દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ કરીએ છીએ, ડબલ એન્ટ્રી સિસ્ટમ. દરેક એન્ટ્રીમાં ટેલીમાં જ્યારે આપણે દરેક એન્ટ્રી કરશું તો એ દર વખતે કોઈ પણ બે ખાતાને ઇફેક્ટ મળશે. જેમ આપણે એક્ઝામ્પલ લઈએ કે 100 રૂપિયા બેંકની અંદર જમા કરાવ્યા, તો આની એન્ટ્રી આપણે કેવી રીતે કરશું? 100 રૂપિયા છે, રોકડ છે અને બેંક છે, તો આની અંદરમાં બે ખાતા ઇફેક્ટ થશે. જેમ કે રોકડ ખાતું ઇફેક્ટ થશે અને બેંક ખાતું, પણ એક ખાતું ઉધાર થશે અને એક ખાતું જમા થશે. એના માટે આપણને એ નિયમ છે એ ખબર હોવી જોઈએ, કયું ખાતું ઉધાર કરવું, કયું ખાતું જમા કરવું. એના માટે અલગ અલગ કેટેગરીના ખાતા પ્રમાણે એના અલગ અલગ નિયમ છે. જેમ કે આપણે રોકડનું એક્ઝામ્પલ લીધું, તો રોકડ છે, બેંક છે, આવા બધા ખાતા એવા છે કે જેની અંદરમાં પૈસા અથવા ફ્લો આવે તો ઉધાર થાય, જાય તો જમા. દેશી આપણો નિયમ છે કે જે આવે તે ઉધાર, જાય તે જમા. તો જેમ આપણે એક્ઝામ્પલ લીધું કે 500 રૂપિયા બેંકની અંદર જમા કરાવ્યા, તો શું થયું કે આપણી પાસે જે રોકડ હતી એ ગઈ, પણ બેંકમાં બેલેન્સ પ્લસ થઈ, એટલે કે બેંકમાં પૈસા આવે છે, રોકડા જાય છે. તો આવે છે એ ઉધારના નિયમ પ્રમાણે બેંક ખાતે ઉધાર કરશું, જાય છે એ જમાના નિયમ પ્રમાણે આપણે રોકડના જમા કરશું. તો આની એન્ટ્રી આપણે કેવી રીતે કરી શકીએ? બેંક ખાતે ઉધાર, તે રોકડ ખાતે જમા. તો આવી રીતે દરેક એન્ટ્રીની બે ઇફેક્ટ થશે. એટલે કે જ્યારે કોઈ પણ એન્ટ્રી કરશું તો એમાં બે ખાતા અવશ્ય ચોક્કસ પ્રમાણે એની અંદરમાં એ ઇફેક્ટ થશે. એવી જ રીતે અલગ અલગ એના બીજા જે ગ્રુપ છે એના પણ નિયમ છે. જેમ કે આપણે કોઈ મિલકત છે, જેમ કે ફર્નિચર છે, કોઈ મશીનરી છે, કોઈ આપણા કમ્પ્યુટર્સ છે, આ બધા જે વસ્તુ છે એને રિલેટેડ એમાં પણ જો એ વસ્તુ આપણે આવે છે, ખરીદી કરીએ છીએ, તો એ વસ્તુ આપણે એની ઉધાર કરશું. હવે મિલકત છે તો આપણે એને કઈ રીતે ખરીદી કરી શકીએ? કાં તો ચેકથી કરી શકીએ, NEFTથી કરી શકીએ, RTGSથી, એટલે કે બેંક મોડ થ્રુ કરી શકીએ, અધરવાઇઝ કેશ કરી શકીએ, અધરવાઇઝ આપણે એને આપણી ક્રેડિટ પર એ વસ્તુ ખરીદી શકીએ. તો એક બેઝ થંબ રૂલ એવો છે કે જે ફર્નિચર આપણે ખરીદી કરીએ છીએ તો ફર્નિચર ખાતે હંમેશા ઉધાર થશે. હવે આપણે એ જોવાનું છે કે આપણે કેવી રીતે ખરીદી કરી છે. આઈધર આપણે રોકડથી કરી છે, બેંકથી કરી છે અથવા ક્રેડિટ પર કરેલી છે. જો રોકડ પર કરેલી હોય રોકડથી, તો રોકડ ખાતે જમા, અને
જો બેંક થ્રુ કરેલી હોય તો બેંક ખાતે જમા, અથવા બેંક થ્રુ મીન્સ આપણે બેંકમાં અલગ અલગ મોડથી આપણે ટ્રાન્ઝેક્શન કરી શકીએ છીએ. આઈધર એ ચેક આપીએ છીએ અને આરટીજીએસ છે, એનઈએફટી છે, આવા કોઈ પણ મોડથી જો આપણે ટ્રાન્ઝેક્શન કરેલું હોય તો એને આપણે બેંક ખાતે જમા કરવાના થશે. ત્રીજો જે ઓપ્શન છે એ છે ક્રેડિટ. જ્યારે આપણે કોઈ પાર્ટી પાસેથી ક્રેડિટ પર વસ્તુ લઈએ છીએ તો એ ક્રેડિટ માટે આપણે એ પાર્ટીના ક્રેડિટ કરવાના થાય, કારણ કે એ પાર્ટીનું પેમેન્ટ આપણી પાસે પેન્ડિંગ છે. એને આપણે જે ટર્મ્સ હશે પરચેઝની એમાં આપણે 10 દિવસ, 15 દિવસ, મહિનો દિવસ એ ડ્યુરેશન પછી આપણે એને પેમેન્ટ આપવાનું થશે. તો એ પાર્ટીને આપણે ક્રેડિટ કરવા પડે, જેથી આપણને ખબર પડે કે આ પાર્ટીનું આઉટસ્ટેન્ડિંગ બેલેન્સ આટલું છે. નેક્સ્ટ વસ્તુ છે પરચેઝ રજિસ્ટર. પરચેઝ રજિસ્ટર એવી વસ્તુ છે કે જેની અંદરમાં આપણે જે કંઈ પણ ખરીદી કરીએ છીએ, હવે આપણે 2 વસ્તુની ખરીદી કરી શકીએ. પહેલી વસ્તુ આપણે જે અગાઉ એક્ઝામ્પલ જોયું એ છે આપણી મિલકત અથવા આપણું ફર્નિચર. હવે આપણું જે નેચર છે, આપણે જે બિઝનેસનો નેચર છે એના બેઝ ઉપર એ નક્કી થાય છે કે આપણે જે ખરીદી કરી છે એ વસ્તુ આપણે ગુડ્સમાં જશે કે ફર્નિચરમાં જશે. આપણે એક એક્ઝામ્પલથી એને ક્લિયર કરીએ કે કઈ વસ્તુ ફર્નિચરમાં કઈ વસ્તુ આપણા એસેટ્સમાં જશે અને કઈ વસ્તુ ગુડ્સમાં જશે. સપોઝ કે કોઈ એક વ્યક્તિ છે એનો કમ્પ્યુટરનો બિઝનેસ છે, એ કમ્પ્યુટર સેલ્સ કરે છે, કમ્પ્યુટર રિપેરિંગ કરે છે અને કમ્પ્યુટર રિલેટેડ સર્વિસ આપે છે અથવા કમ્પ્યુટર એક્સેસરીઝનું વર્ક કરે છે. તો એ જ્યારે કમ્પ્યુટર પરચેઝ કરશે તો એ કમ્પ્યુટર છે એના માટે ગુડ્સ થશે, અથવા કમ્પ્યુટરની એક્સેસરી જે પરચેઝ કરશે તો એના માટે એ કમ્પ્યુટર છે એ ગુડ્સ તરીકે યુઝ થશે. હવે કોઈ એવો એક વ્યક્તિ છે કે જે ગ્રોસરી સ્ટોર ચલાવે છે, એટલે કે કરિયાણાની દુકાન ચલાવે છે. હવે એ જ્યારે કમ્પ્યુટર ખરીદશે તો એ કમ્પ્યુટર એના માટે મિલકત થશે. શું કામ એ મિલકત થશે? કારણ કે એ કમ્પ્યુટરને પાછો રિસેલ કરવાનો નથી, અથવા એ કમ્પ્યુટરમાંથી એ કોઈ પોતે પ્રોફિટ કમાવાનો નથી. એ પોતાના ધંધાના યુઝ માટે અથવા પોતાના પર્સનલ યુઝ માટે એ વસ્તુની ખરીદી કરશે. તો આપણે જે ધંધાનો નેચર છે એના બેઝ ઉપર નક્કી કરવાનું છે કે આપણે જે વસ્તુ ખરીદીએ છીએ એ ગુડ્સમાં જશે કે એસેટ્સમાં જશે. એસેટ્સ એટલે મિલકત. તો આ બધી વસ્તુ છે એ તમે જો પરચેઝ રજિસ્ટરની વાત કરીએ તો એની અંદરમાં માત્ર ને માત્ર જે તમે ગુડ્સ ખરીદો છો કે જે વસ્તુને તમે એના ઉપર તમારું માર્જિન સેટ કરી અને વેચવાના છો, તો એ જ વસ્તુ તમારી પરચેઝ રજિસ્ટરની અંદરમાં આવશે. જે ફિક્સ ફર્નિચર વસ્તુ છે, જે તમારી એસેટ્સ છે, એ બધી વસ્તુની એન્ટ્રી આની અંદરમાં નહીં આવે. નેક્સ્ટ છે સેલ્સ રજિસ્ટર. જેવી રીતે આપણે ખરીદી કરીએ છીએ એવી જ રીતે વેચાણ. તો એ જે વેચાણ રજિસ્ટરમાં પણ સેમ નિયમ લાગુ પડશે. આપણું જે બિઝનેસનું નેચર છે, જેમ કે હું કમ્પ્યુટર સેલ કરું છું અને હું કમ્પ્યુટર વેચીશ તો એ મારું સેલ્સ થશે. પણ સપોઝ કે કોઈ એવું હું ગ્રોસરી સ્ટોર ચલાવું છું અને મારું કમ્પ્યુટર બગડી ગયું છે કે જેને હું છેલ્લા 5 વર્ષ કે 10 વર્ષથી આ યુઝ કરતો હતો અને એ કમ્પ્યુટર હવે વપરાશ લાયક નથી, અથવા મારે એને હવે અપગ્રેડ કરવું છે, તો હું જૂનું વેચીને નવું લઈશ તો એ જે જૂનું વેચું છું એ મારું સેલ્સ થશે નહીં. શું કામ નહીં થાય? કારણ કે મારો જે બિઝનેસનો નેચર છે એ કમ્પ્યુટરનો નથી. હું શું કરું છું? ગ્રોસરી, એટલે કે હું જ્યારે કોઈ કરિયાણાની વસ્તુ વેચીશ, બરાબર, તો એ જ વસ્તુ મારા સેલ્સની અંદરમાં આવશે. એ સિવાયની કોઈ વસ્તુ એની અંદર આવશે નહીં. એના પછી એકાઉન્ટ્સના અલગ અલગ સ્ટેટમેન્ટને તૈયાર કરે છે, જેમ કે કાચું સરવૈયું. કાચું સરવૈયું શું છે એ આપણે સમજીએ. કાચું સરવૈયું એક એવો રિપોર્ટ છે કે જેના થકી તમે એક ચોક્કસ પીરિયડના અંતે, સપોઝ અમારે વીકલી જોવું છે, ક્વાર્ટરલી જોવું છે, મંથલી જોવું છે, બરાબર, તો આ ડ્યુરેશનની અંદરમાં તમે તમારા જે બિઝનેસની જે સ્ટેટસ છે અથવા તમારું જે દરેક એન્ટ્રી તમે કરેલી છે એ બરાબર છે કે નહીં એ તમે કાચા સરવૈયા થકી નક્કી કરી શકશો, જેને આપણે ઇંગ્લિશમાં ટ્રાયલ બેલેન્સ કહીએ છીએ. એ ટ્રાયલ બેલેન્સ થ્રુ તમે એનો જે આપણે પ્રાઇમરી આઈડિયા તમે મેળવી શકો છો. કારણ કે જ્યારે જનરલી આપણે બેલેન્સ શીટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ આ બધી વસ્તુ આપણે જનરલી લાંબા ગાળે જોતા હોઈએ છીએ, એટલે કે આઈધર આપણે એને ક્વાર્ટરલી જોઈએ અથવા 6 મહિને ચેક કરતા હોઈએ છીએ. પણ કાચું સરવૈયું એવી વસ્તુ છે જેને તમે ફ્રિકવન્ટલી ચેક કરી શકો છો. તમારી જે દરેક એન્ટ્રી છે એ બરાબર થઈ છે કે નહીં,
એ પ્રોપર પોસ્ટિંગ થયેલું છે કે નહીં, આ બધી વસ્તુના જવાબ તમને કાચા સરવૈયામાંથી મળી શકશે. એના પછી છે નફા નુકસાન ખાતું, જેને આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ પણ કહીએ છીએ. પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટની અંદરમાં તમારી આવક અને ખર્ચ આ બંને તમને જોવા મળશે. અલગ અલગ આવક હશે, અલગ અલગ ખર્ચ હશે. એની અંદરમાં જે બેલેન્સ હશે એ તમારા ટ્રેડિંગ એકાઉન્ટ એટલે કે વેપાર ખાતામાંથી એ જે તમારો ગ્રોસ પ્રોફિટ હશે એ નફા નુકસાનમાં કેરી ફોરવર્ડ થશે. નફા નુકસાનની અંદરમાં ઇનડાયરેક્ટ એક્સપેન્સીસ અને ઇનડાયરેક્ટ ઇન્કમ્સ આ બે વસ્તુ તમને જોવા મળશે. હવે જ્યારે ઇનડાયરેક્ટ ઇન્કમ અને ઇનડાયરેક્ટ એક્સપેન્સ આપણે જોયું તો આ બે વસ્તુ સમજવી આપણા માટે જરૂરી છે. કોને આપણે ઇનડાયરેક્ટ ઇન્કમ કહેશું, કોને આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સ કહેશું. ઇન્કમ અને એક્સપેન્સ આ બંને વસ્તુ જ્યારે આપણા સેલ્સ અથવા પ્રોડક્શન સાથે ડાયરેક્ટ કનેક્ટેડ હોય, જેનું આપણે એક્ઝામ્પલ લઈએ. સપોઝ કે કોઈ એક કંપની છે એ ઓનલાઈન ડેટા એન્ટ્રીનું કામ કરે છે, બરાબર. એનો જે ઇલેક્ટ્રિસિટીનો એક્સપેન્સ છે એ ડાયરેક્ટ એક્સપેન્સ આપણે કહેશું. કેવી રીતે? તો જો એનું પ્રોડક્શન એટલે કે જે ઓનલાઈન ડેટા એન્ટ્રીનું વર્ક કરે છે જેને આપણે પ્રોડક્શન કહીએ અથવા સેલ્સ કહીએ, તો એ જેમ વધશે એમ એનું જે ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ છે એ વધશે, કારણ કે એને વધારે કમ્પ્યુટર મૂકવા પડશે, કમ્પ્યુટર વધારે ટાઈમ ચાલુ રહેશે, ઇન્ટરનેટ ચાલુ રહેશે, તો આ બધાની અંદરમાં ઇલેક્ટ્રિસિટીનું કન્ઝપ્શન વધશે. તો જ્યારે મારું સેલ્સ અથવા પ્રોડક્શન વધે અને એની સાથે મારા ખર્ચા વધે તો એને આપણે ડાયરેક્ટ એક્સપેન્સ કહી શકીએ. જેમ કે કોઈ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ છે જેની અંદરમાં આપણે પેકિંગ મટીરિયલનો ઉપયોગ કરીએ છીએ, તો એ પેકિંગ મટીરિયલ આપણે ડાયરેક્ટ એક્સપેન્સની અંદરમાં લઈ શકીએ. જે મારું પ્રોડક્શન વધશે એમ મારે પેકિંગ મટીરિયલની જરૂરિયાત વધશે, એમ મારો ખર્ચો જે પેકિંગ મટીરિયલ પાછળનો વધશે. તો આના માટે આપણે એને ડાયરેક્ટ એક્સપેન્સ કહી શકીએ છીએ. એવી જ રીતે ડાયરેક્ટ ઇન્કમ છે કે જેમ મારું સેલ્સ વધે છે, મારું પ્રોડક્શન વધે છે, તો મારી ઇન્કમ પણ વધે છે, જેને હું ડાયરેક્ટ ઇન્કમ કહીશ. જેની અંદરમાં આપણે કમિશન કહી શકીએ. કમિશન જેમ કોઈ બ્રોકર છે એ પોતે જેમ કે એસ્ટેટ બ્રોકર છે એ આજે 2 પ્રોપર્ટીનો ડીલ કરે છે, આવતીકાલે 4 પ્રોપર્ટીનો ડીલ કરે છે, તો જે આજે એની ઇન્કમ હતી કમિશનની એના કરતાં આવતીકાલની ઇન્કમ વધારે હશે. તો જેવી રીતે એનું સેલ્સ પ્રોડક્શન વધે છે અને આવક વધે છે અથવા ખર્ચ વધે છે, તો એવી જે આઇટમ છે, એવા જે હેડ છે એને આપણે કહીશું ઇનડાયરેક્ટ ઇન્કમ, ડાયરેક્ટ એક્સપેન્સ. નેક્સ્ટ વસ્તુ જે નફા તમારા પ્રોડક્શન અથવા સેલ્સ સાથે કનેક્ટેડ નથી એવી વસ્તુ જે છે, જેમ કે સ્ટાફની સેલેરી છે, મકાનનું રેન્ટ છે, દુકાનનું રેન્ટ છે, આ બધી વસ્તુ એવી છે કે તમે આઈધર પ્રોડક્શન થાય, સેલ્સ થાય કે ના થાય, આપણો એ ખર્ચો ફિક્સ છે. તો એવી જે વસ્તુ છે એને આપણે ઇનડાયરેક્ટ એક્સપેન્સ કહેશું. ઇન્કમની અંદર આપણે એક્ઝામ્પલ લઈએ તો બેંકનું વ્યાજ છે કે જ્યારે એને તમારા સેલ્સ કે પ્રોડક્શન સાથે કંઈ કનેક્શન નથી, એ તમારું જે તમે ડિપોઝિટ અથવા તમારા ખાતામાં બેલેન્સ હશે એ પ્રમાણે એ તમને વ્યાજ દર મહિને મળતું રહેશે. એના પછી છે વેપાર ખાતું, જેને આપણે ટ્રેડિંગ એકાઉન્ટ પણ કહીએ છીએ. ટ્રેડિંગ એકાઉન્ટની અંદરમાં કઈ કઈ એન્ટ્રી હશે? તમારો ઓપનિંગ સ્ટોક હશે, ખરીદી હશે, ક્લોઝિંગ સ્ટોક હશે, સેલ્સ હશે, આ બધી વસ્તુ છે એની અંદર હશે. અને જે આપણે અગાઉ વાત કરી ગયા ડાયરેક્ટ એક્સપેન્સ અને ડાયરેક્ટ ઇન્કમ્સ, તો આ બધી વસ્તુ છે એ તમારા વેપાર ખાતાની અંદરમાં ઇન્ક્લુડેડ હશે. વેપાર ખાતાનો મેઇન જે પર્પઝ છે એ છે તમે જે ટ્રેડિંગ કરો છો અથવા તમારું જે સેલ્સ પરચેસ થાય છે એમાંથી તમને પ્રોફિટ મળ્યો છે કે લોસ થયો છે, જેને આપણે ગ્રોસ પ્રોફિટ કહીએ છીએ. જ્યારે તમારું ટ્રેડિંગ એકાઉન્ટ કમ્પ્લીટ થાય છે તો એની અંદરમાં છેલ્લે તમને આન્સર તરીકે શું મળે છે? આઈધર ગ્રોસ પ્રોફિટ, આઈધર ગ્રોસ લોસ. એ ગ્રોસ પ્રોફિટ અથવા ગ્રોસ લોસ છે એ પ્રોફિટ એન્ડ લોસની અંદરમાં કેરી ફોરવર્ડ થાય છે અને એના અંદરમાં ઇનડાયરેક્ટ એક્સપેન્સ અને ઇનડાયરેક્ટ ઇન્કમ એ કેલ્ક્યુલેટ થઈ અને છેલ્લે તમને ફાઇનલ રિઝલ્ટ તરીકે નેટ પ્રોફિટ અથવા નેટ લોસ છે એ તમને જોવા મળે છે. એના પછી છે ટ્રાયલ બેલેન્સ, જેને આપણે બેલેન્સ શીટ, જેને આપણે પાકું સરવૈયું કહીએ છીએ. પાકા સરવૈયાની અંદરમાં દરેક વસ્તુ તમારે હેડવાઇઝ તમને જોવા મળશે, જેમ કે મૂડી અને દેવા, જેને આપણે કહીએ છીએ કેપિટલ એન્ડ ડેપ્સ, અને બીજી બાજુ છે એસેટ્સ એન્ડ લેણા, મિલકત અને લેણા,
મૂડીની અંદરમાં આપણે કેપિટલ આવશે, જે અલગ અલગ વસ્તુ છે, આપણે કોઈ પાસેથી લોન લીધી છે, આપણી જે કેપિટલ આપણે ઇન્વેસ્ટ કરેલી છે, એ બધું તમારે મૂડી બાજુ આવશે. એના પછી કોઈ એવી વસ્તુ છે કે જે આપણે ચૂકવવાની બાકી રહી ગઈ છે, જે આપણે દેવા તરીકે થશે. જેમ કે આપણો ઇલેક્ટ્રિસિટી એક્સપેન્સ છે, આપણે જાણીએ છીએ કે દર 2 મહિને આવે છે. હવે સપોઝ કે આપણું ફાઇનાન્શિયલ યર જે એન્ડ થાય છે એ માર્ચની અંદરમાં થાય છે. માર્ચનું જે ઇલેક્ટ્રિસિટી બિલ છે એ આપણને મળ્યું નથી, એ આપણને એપ્રિલમાં મળે છે, તો જેને આપણે પેમેન્ટ કરી શકતા નથી. તો એવો જે હવે જ્યારે એને આપણે એપ્રિલની અંદર પે કરવા જશું તો એ આપણો એપ્રિલની અંદરમાં ખર્ચો વધી જશે અને માર્ચમાં ખર્ચો ઓછો આવશે. તો આપણું જે પ્રોફિટનું જે તારણ છે એ આપણે એની અંદરમાં નહીં લઈ શકીએ. તો એના માટે ટેલીની અંદરમાં અથવા એકાઉન્ટિંગની અંદરમાં એ ફીચર છે કે જેને આપણે પેએબલ તરીકે આપણે એને બતાવી શકીએ કે એવા જે કોઈ ખર્ચા છે જેને આપણે ચૂકવવા પાત્ર ખર્ચ કહી શકીએ છીએ. તો એના તરીકે આપણે એની એન્ટ્રી કરી શકીએ છીએ. જેમ કે આપણે એવરેજ જે દર આખા વર્ષનું જે આપણું ઇલેક્ટ્રિસિટી હોય બિલ એને 12થી ડિવાઈડ કરી અને એવરેજ કાઢી અને આપણે જે એવરેજ ખર્ચ છે એ પેએબલ તરીકે મૂકી શકીએ છીએ. જ્યારે આપણે એકચ્યુઅલ બિલ આવે છે તો એની અંદરમાં માઇનોર ડિફરન્સ હોય છે જેને આપણે નેક્સ્ટ બિલની અંદરમાં એડજસ્ટ કરી શકીએ છીએ. તો આવી બધી વસ્તુ જે છે એ તમારા બેલેન્સ શીટની અંદરમાં મૂડી સાઈડ આવે છે કે જે પેએબલ ખર્ચા છે અથવા તમારી મૂડી છે, બેંકની લોન છે, ઓડી છે, સીસી છે, આ બધી વસ્તુ છે એ તમારી મૂડી સાઈડ આવશે. હવે આપણે જોઈએ મિલકત સાઈડ. તો મિલકતની અંદરમાં અલગ અલગ ટાઈપની આપણી મિલકત હોય છે. જેમ કે ફિક્સ્ડ એસેટ છે. ફિક્સ્ડ એસેટની અંદરમાં આપણા મશીનરી છે, પ્લાન્ટ છે, આપણે દુકાન અથવા ગોડાઉન છે, અથવા કોઈ એવી ફિક્સ એસેટ જે ઇમૂવેબલ છે, જેને આપણે મૂવ કરી શકતા નથી, તો એ બધી વસ્તુ જે છે એ ફિક્સ્ડ એસેટની અંદરમાં આવશે. એના પછી છે કરંટ એસેટ. કરંટ એસેટની અંદરમાં આપણે લોન પણ આવે છે. જેમ કે આપણે કોઈને લોન આપેલી છે તો એ આપણી કરંટ એસેટની અંદરમાં આવે છે કે જેનું આપણને વ્યાજ છે એ મંથલી અથવા યરલી મળવાનું છે. લોનની અંદરમાં આપણે ટાઈપ જોઈએ તો એમાં પણ પાછી 2 સબ ટાઈપ છે, જેને આપણે સિક્યોર્ડ લોન અને અનસિક્યોર્ડ લોન કહી શકીએ છીએ. સિક્યોર્ડ લોન શું છે કે જે લોન આપણે કોઈ સિક્યોરિટીના અગેન્સ્ટમાં આપેલી છે. જેમ કે આપણે બેંકની અંદરમાં જઈએ છીએ અને આપણે સપોઝ કે હોમ લોન લેવી છે અથવા ગોલ્ડ લોન લેવી છે, તો ગોલ્ડ લોન માટે આપણે શું કરીએ છીએ કે આપણું જે ગોલ્ડ છે, સોનું છે, એ બેંક પાસે સિક્યોરિટી તરીકે મૂકીએ છીએ અને બેંક એની જે વેલ્યુએશન કરી અને આપણને એમાંથી લોન આપણને આપે છે. તો એને આપણે સિક્યોર્ડ લોન કહી શકીએ છીએ. જ્યારે અનસિક્યોર્ડ લોન એવી છે કે જે આપણે આપણા ફેમિલી મેમ્બર્સ, ફ્રેન્ડ્સ પાસેથી આપણે કોઈ પણ સિક્યોરિટી વગર લોન મેળવી શકીએ છીએ. તો એને આપણે અનસિક્યોર્ડ લોનની અંદરમાં કહી શકીએ છીએ. લોન 2 રીતે આપણે યુઝ કરી શકીએ છીએ. લોન છે એ મૂડી સાઈડ પણ આવશે અને મિલકત સાઈડ પણ આવશે. જો આપણે લોન લઈએ છીએ તો મૂડી સાઈડ આવશે, જો આપણે લોન આપીએ છીએ તો એ મિલકત સાઈડ આવશે. તો આ બંને વસ્તુ છે એ આપણે મૂડી અને મિલકત સાઈડ આપણે જે બેલેન્સ શીટની અંદરમાં એ ડિસ્પ્લે થશે. પછી જે બેંક બેલેન્સ છે, કેશ બેલેન્સ છે, આપણું ઇન્વેસ્ટમેન્ટ છે. જેમ કે બેંકની અંદર આપણે એફડી જમા કરાવીએ છીએ તો એ આપણું ઇન્વેસ્ટમેન્ટ થશે, જેને આપણે મિલકત સાઈડ લખી શકીએ છીએ. કોઈ આપણે ઇન્સ્યોરન્સ લઈએ છીએ, ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ભરીએ છીએ તો એ આપણું ઇન્વેસ્ટમેન્ટ થશે. કોઈ આપણે શેર ખરીદીએ છીએ, કોઈ ડિબેન્ચર ખરીદીએ છીએ તો આ બધું આપણું ઇન્વેસ્ટમેન્ટ તરીકે કેલ્ક્યુલેટ થશે, જે તમને આપણે મિલકત સાઈડ બતાવી શકીએ છીએ. પછી જે આપણો ક્લોઝિંગ સ્ટોક છે એ ક્લોઝિંગ સ્ટોકને પણ આપણે મિલકત તરીકે બતાવી શકીએ છીએ. તો આટલી વસ્તુ આપણે બેલેન્સ શીટની અંદરમાં દર્શાવી શકીએ છીએ. નેક્સ્ટ છે ફંડ ફ્લો. ફંડ આપણું જે બેંકનું ફંડ છે અથવા અલગ અલગ ટાઈપના આપણી પાસે જે ફંડ અવેલેબલ છે એનો ફ્લો આપણે જોવા માટે જે રિપોર્ટનો યુઝ થાય એને આપણે ફંડ ફ્લો કહીએ છીએ. ફ્લો મતલબ ઇનવર્ડ્સ અને આઉટવર્ડ્સ. કેટલું ફંડ ઇન થયું છે, કેટલું ફંડ આઉટ થયું છે, આ બધી વસ્તુ છે આપણે ફંડ ફ્લોની અંદરમાં જોઈ શકીએ છીએ. નેક્સ્ટ છે કેશ ફ્લો. કેશ ફ્લો જેમ આપણે રોજમેળ જોયો અથવા આપણે જે કેશ બુક જોઈ, તો કેશ બુકની અંદરમાં પણ ડેબિટ ક્રેડિટની એન્ટ્રી હતી. પણ આ જે કેશ ફ્લો છે એ તમારું કોન્સોલિડેટેડ રિપોર્ટ છે. સપોઝ હું કોઈ મંથનું જોવા જઈશ તો એ મંથમાં મને ટોટલ કેટલું ઇનવર્ડ થયું છે, કેટલે કેશ મારે જમા થઈ છે, પ્લસ કેટલી કેશ મેં ચૂકવી છે, એનું જે કોન્સોલિડેટેડ રિપોર્ટ છે અને એ મંથના અંતમાં મારી પાસે કેટલી બેલેન્સ બાકી છે, એ જે મંથ વાઇઝ છે, ક્વાર્ટર વાઇઝ છે, આ બધા જે રિપોર્ટ યુઝ થાય છે એના માટે આપણે કેશ ફ્લોનો યુઝ કરી શકીએ છીએ. રોજબરોજની સિલક અને વ્યવહારોની નોંધ કરી શકીએ, જે આપણે અગાઉ જોઈ ગયા છીએ. કેશ ફ્લો અને ફંડ ફ્લો જેવા રિપોર્ટ્સ દ્વારા પેઢીમાં રોકડ અને ફંડની મૂવમેન્ટ જાણી શકાય છે.
બુક તારીખ પ્રમાણે ટેલી વ્યાજની ગણતરી કરે છે. ટેલીની અંદરમાં ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેશન પણ એક ઇમ્પોર્ટન્ટ ફીચર છે, જે અલગ અલગ પ્રકારના વ્યાજ છે આપણને કેલ્ક્યુલેટ કરીને આપે છે. જેમ કે સિમ્પલ ઇન્ટરેસ્ટ છે, ચક્રવૃદ્ધિ વ્યાજ છે. આ બધા વ્યાજ છે એની અંદરમાં ટેલી ઓટોમેટિક તમને કેલ્ક્યુલેટ કરીને આપે છે. તમે જે તારીખ આપો છો, પર્સન્ટેજ આપો છો અને અમાઉન્ટ આપો છો, અને એને તમે ઇન્ટરેસ્ટ ટાઈપ આપો છો, આઈધર એ સિમ્પલ છે કે ચક્રવૃદ્ધિ છે. તો એના ઉપરથી તમને ઓટોમેટિકલી બુક તારીખ તમે જે તમારી બુકમાં અથવા આપણે જેને ટેલીની અંદરમાં જે કેશ બુકમાં તમે એન્ટ્રી કરેલી છે એ તારીખથી તમને એનું વ્યાજ ગણતરી કરીને આપશે. અને બજેટ બનાવી શકાય છે. ટેલી દ્વારા આપણે બજેટ પણ બનાવી શકીએ છીએ. જેમ આપણે અલગ જ્યારે ટેલીના વર્ઝન જોયા એની અંદરમાં ફીચર જોયું કે બજેટિંગ, મલ્ટી બજેટિંગ. બજેટ શું કામ કંપની બનાવે છે? જ્યારે કોઈ કંપનીની અંદરમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટ હોય છે તો એ યરલી અથવા ક્વાર્ટરલી અથવા મંથલી એ એક એસ્ટિમેટેડ કોસ્ટ તૈયાર કરે છે કે આ વખતે અથવા આ મહિને મારે આ ડિપાર્ટમેન્ટમાં કેટલો ખર્ચો થશે. એ ડિપાર્ટમેન્ટના અલગ અલગ, જેમ કે કોઈ એક કંપની છે એનું આપણે લઈએ કે HR ડિપાર્ટમેન્ટ છે, તો HR ડિપાર્ટમેન્ટની અંદરમાં દરેક એમ્પ્લોયની કેટલી સેલેરી છે, એ બધું એનો કેટલા ઇન્ક્રીમેન્ટ છે, કેટલું એનું પેલું એરિયર્સ છે, આ બધી વસ્તુ જે કેલ્ક્યુલેટ થાય તો એના માટે મારે કેટલા બેલેન્સની જરૂર પડશે, કેટલા પૈસાની જરૂર પડશે, એના જે રિઝલ્ટ માટે એસ્ટિમેટેડ અમાઉન્ટ માટે એ બજેટની તૈયારી કરે છે. જેમ કે હવે પરચેઝ છે, સેલ્સ છે, એનું આપણે પ્રિડિક્શન કરતી હોય છે કંપની. જેમ કે અલગ અલગ વર્ષોના તારણ પ્રમાણે, જેમ કે ગયા વર્ષે મારે એપ્રિલથી જૂનની અંદરમાં આટલું સેલ હતું, તો આ વર્ષે એપ્રિલથી જૂનમાં મને આટલું સેલ થશે. તો એ પ્રમાણે મારે કેટલું પરચેસ કરવું પડશે, કેટલું જોબ વર્ક માટે જોશે, જો મેન્યુફેક્ચરિંગ કંપની હોય તો કેટલું મારે એનું રો મટીરિયલ જોશે. આ બધી વસ્તુના આન્સર માટે એ અલગ અલગ બજેટિંગ સિસ્ટમ થ્રુ એ બજેટ બનાવતા હોય છે, કે જેના થકી કંપનીને એવી ખબર પડે કે આ વખતે મારે કેટલી બેલેન્સની જરૂર પડશે. કારણ કે જ્યારે કોઈ બિઝનેસ આપણે ચલાવતા હોઈએ છીએ, જ્યારે આપણને ઓર્ડર મળે છે ત્યારે આપણે મેન્યુફેક્ચરિંગ કરવા માટે એટલો ટાઈમ આપણને ક્યારેક નથી પણ મળતો. તો એ ટાઈમે કંપનીને જ્યારે સેલ્સ ઓર્ડર મળે છે તો એની પાસે એ જો સ્ટોક અવેલેબલ હોય તો એ તરત એની ડિલિવરી કરી શકે છે. તો આ બધા જે ફેક્ટર છે એ વસ્તુને ધ્યાનમાં રાખી અને કંપની નક્કી કરી શકે છે કે આ વખતે મારે કેટલું પ્રોડક્શનની જરૂર પડશે અને એ પ્રોડક્શન માટે મારે કેટલી બેલેન્સની જરૂર પડશે. જેના માટે બજેટ છે એ ઇમ્પોર્ટન્ટ વસ્તુ કંપની માટે કહી શકાય. નેક્સ્ટ વસ્તુ છે અનુકૂળતા મુજબ બિલની ટર્મ્સ અને કન્ડિશન સેટ કરી શકાય છે. બિલની ટર્મ્સ શું છે, કન્ડિશન શું છે, એનું આપણે એક એક્ઝામ્પલ જોઈએ. સપોઝ કે કોઈ એક કંપની છે એ ક્રેડિટ ઉપર સેલ કરે છે અને એ પાર્ટી પાસે એવી ટર્મ્સ નક્કી થઈ છે કે જે પેમેન્ટ ટર્મ્સ જેને આપણે કહીએ કે એ 15 દિવસની અંદરમાં એણે પેમેન્ટ કરવાનું છે. જો એ પાર્ટી 15 દિવસની અંદર પેમેન્ટ નથી કરતી તો એના પર ડે આપણે એના પર 10% જે અમાઉન્ટ આઉટસ્ટેન્ડિંગ છે એના પર આપણે ઇન્ટરેસ્ટ કેલ્ક્યુલેટ કરશું. તો આ બધી જે ટર્મ છે એ કંપની વાઇઝ અલગ અલગ હોય છે. એમાં કોઈ ટેલીની પ્રી ડિફાઇન્ડ ટર્મ નથી. હા, સજેશન તમને આપે છે કે તમે આવી આ એક્સ ટર્મ્સ, વાય ટર્મ્સ, ઝેડ ટર્મ્સ તમે સેટ કરી શકો છો. પણ કંપનીની જે ફાઇનલ પોલિસી હોય છે, સેલ્સ પોલિસી, પરચેઝ પોલિસી, એના બેઝ ઉપર કંપની પોતાની રીતે ઇન્વોઇસિંગ અથવા બિલિંગ માટે પોતાની કસ્ટમ ટર્મ્સ એન્ડ કન્ડિશન સેટ કરી શકે છે. ડિસ્પેચની હોય છે. કોઈ કંપની એવું કહે છે કે ડિસ્પેચ જે ચાર્જિસ છે એ તમારા પર છે, એટલે કે જે ખરીદનાર પાર્ટી ચૂકવશે, અથવા કોઈ કંપની એવું કહે છે કે એ ચાર્જ અમે ભોગવશું. તો આ બધી જે કંપની વાઇઝ અલગ અલગ જે ટર્મ્સ અને કન્ડિશન છે એ ટેલી તમને એની અંદરમાં સેટ કરવા માટેની ફેસિલિટી આપે છે. અનુકૂળતા મુજબ મેઝરમેન્ટ એકમ સેટ કરી શકાય છે. મેઝરમેન્ટ એકમ કોને કહેશું? યુનિટ ઓફ મેઝર. જ્યારે આપણે નેક્સ્ટ ટોપિકની અંદરમાં ઇન્વેન્ટરી ઇન ટેલી ટોપિક જોશું ત્યારે એની અંદરમાં આપણે આઇટમનું મેનેજમેન્ટ જોવું પડશે કે કેવી રીતે આપણે આઇટમ બનાવવી, એ આઇટમની અંદરમાં કઈ કઈ વસ્તુ આપણે ફિલ કરવાની જરૂર પડશે. તો એની અંદરમાં એક ઇમ્પોર્ટન્ટ જે વસ્તુ છે એ છે યુનિટ ઓફ મેઝર. દરેક કંપનીના યુનિટ ઓફ મેઝર અલગ છે. જેમ કે હું કમ્પ્યુટરની કંપની ચલાવું છું તો હું નંગની અંદરમાં સેલ કરીશ. કમ્પ્યુટરના જે એક્સેસરીઝ છે મારા નંગમાં હશે. મોનિટર છે, CPU છે, પેનડ્રાઈવ છે, DVD રાઇટર છે, CD રાઇટર છે, આ બધા
નંગની અંદરમાં હશે. કોઈ કરિયાણાવાળો છે તો એ જે છે એ ગ્રામમાં વેચશે, કિલોમાં વેચશે. એની અનુકૂળતા પ્રમાણે એના જે યુનિટ ઓફ મેઝર છે એ અલગ અલગ થશે. ઘણી વખત એવું બને કે ખરીદીના યુનિટ ઓફ મેઝર અલગ હશે, વેચાણના યુનિટ ઓફ મેઝર પણ અલગ હશે. કેવી રીતે? સપોઝ કે કોઈ આપણે એવું કહીએ કે કોઈ એક્સપોર્ટનો બિઝનેસ કરે છે કે જે રો મટીરિયલ પરચેસ કરે છે કાપડની અંદરમાં. કાપડનો જે યુનિટ ઓફ મેઝર હશે એ હશે મીટર. એના ઉપરથી એ રેડીમેડ કપડાં તૈયાર કરી અને વેચે છે. તો રેડીમેડ કપડાં, સપોઝ પેન્ટ છે, શર્ટ છે, ટી શર્ટ છે, આ બધા જે સેલ થશે એ નંગમાં થશે. એમાં પછી કંઈ સેન્ટીમીટર હશે નહીં. તો એક જ કંપનીની અંદરમાં અલગ અલગ યુનિટ ઓફ મેઝર હશે. પરચેઝનું અલગ હશે, સેલ્સનું અલગ હશે, આઇટમ વાઇઝ પણ યુનિટ ઓફ મેઝરમેન્ટ અલગ હશે. તો આ બધી વસ્તુ છે એ આપણે એની અંદરમાં સેટ કરી શકશું. નેક્સ્ટ વસ્તુ છે ઇન્ટરનલ સ્ટોક ટ્રાન્સફરની ટેલીની અંદરમાં ફેસિલિટી અવેલેબલ છે. ઇન્ટરનલ સ્ટોક ટ્રાન્સફર શું છે એ આપણે જ્યારે ઇન્વેન્ટરી ફીચર્સ જોશું, ઇન્વેન્ટરી ટેલીના, એની અંદરમાં આપણે ડિટેલમાં એની ઇન્ફોર્મેશન જોઈશું કે ઇન્ટરનલ સ્ટોક ટ્રાન્સફર શું કામ કરવો જોઈએ અને એ શું કામ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ વસ્તુ છે સ્ટોકની કિંમત નક્કી કરવા માટેની વિવિધ પદ્ધતિ, જેવી કે ફીફો, લીફો અને એવરેજ. અલગ અલગ ટાઈપ છે. ફીફો મતલબ ફર્સ્ટ ઇન ફર્સ્ટ આઉટ, લીફો મતલબ લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ અને એવરેજ. આપણે જે સ્ટોકનું વેલ્યુએશન કરીએ છીએ તો એમાં અલગ અલગ મેથડ હોય છે. જેમ કે પહેલાં આપણે ખરીદી કરી છે તો એનું પણ આપણે એ પ્રમાણે એનું પ્રાઇઝિંગ નક્કી કરીએ છીએ. લીફો છે તો જે લાસ્ટમાં ખરીદી થઈ છે એને પહેલાં સેલ કરશું. આ વસ્તુ જે છે એ આપણે જ્યારે ઇન્વેન્ટરી વિથ ટેલી ફીચર્સની અંદરમાં ડિટેલમાં આ વસ્તુ જોશું. નેક્સ્ટ વસ્તુ છે એડમિનિસ્ટ્રેટર વિવિધ પ્રકારના યુઝર બનાવી શકે છે. સિક્યુરિટી ફીચરની અંદર અલગ અલગ ટાઈપના યુઝર, જેમ મેં આપણે વાત કરી ગયા કે જે સેન્ટ્રલાઇઝ આપણે ડેટાબેઝ રાખીએ છીએ અને એ પછી અલગ અલગ યુઝર એની સાથે કનેક્ટ થાય છે. તો એના માટે કયા યુઝરને મારે કયા રાઇટ્સ દેવા છે. કોઈ મોટી કંપનીની અંદરમાં એવું બને કે કોઈ પરચેસ ડિપાર્ટમેન્ટ છે, સેલ્સ ડિપાર્ટમેન્ટ છે, HR ડિપાર્ટમેન્ટ છે. તો જે પરચેસ ડિપાર્ટમેન્ટવાળો છે એને સેલ્સના ટ્રાન્ઝેક્શન સાથે લેવા દેવા નથી. તો એને માત્ર ને માત્ર પરચેસ રિલેટેડ ડેટા જોઈએ છે. તો એ એડમિનિસ્ટ્રેટર છે નક્કી કરી શકે છે. ડેટા એન્ક્રિપ્શન, જે અત્યારના અલગ અલગ ટાઈપના એન્ક્રિપ્શન લેવલ છે જે ડેટાબેઝની અંદરમાં એન્ક્રિપ્ટ થાય છે કે જે કોઈ પણના હાથમાં કદાચ ડેટાબેઝ આવે તો એને ઇઝીલી ડિક્રિપ્ટ કરી શકતા નથી. નેક્સ્ટ બેકઅપ અને રિસ્ટોર છે. ડેટાનું આપણે ઇઝીલી બેકઅપ લઈ શકીએ છીએ અને એને અલગ બીજા મશીનની અંદરમાં ઇઝીલી રિસ્ટોર કરી શકીએ છીએ. ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ ફેસિલિટી, જે આપણે અગાઉ પણ જોઈ ગયા કે ઇમ્પોર્ટ શું કામ જરૂરી છે, એક્સપોર્ટ શું કામ જરૂરી છે. આ બે વસ્તુ આપણે ઇમ્પોર્ટન્ટ છે કે જે ટેલીની અંદરમાં બહુ ઇઝીલી અને બહુ અલગ અલગ ફોર્મેટની અંદરમાં આપણને ફેસિલિટી એ આપવામાં આવે છે. પછી છે ODBC કનેક્ટિવિટી. જે ODBC કનેક્ટિવિટી જેમ કે એક્સેલ છે, પાવર પોઈન્ટ છે, વર્ડ છે, આવા જે સોફ્ટવેર છે એ ડાયરેક્ટ તમે ટેલી સાથે એને કનેક્ટ કરી શકો છો અને ટેલીનો ડેટાબેઝ છે એ તમે ODBC કનેક્ટિવિટી થ્રુ તમે એ તમારા એક્સેલની અંદરમાં એને યુઝ કરી શકો છો. પછી ટેલીમાંથી ડાયરેક્ટ તમારે મેઇલ મોકલવો છે તો એ પણ છે. અલગ અલગ પ્રોટોકોલ છે જેમ કે HTTP છે, HTTPS છે. આવા પ્રોટોકોલનો પણ તમને એની અંદરમાં સપોર્ટ મળે છે. એના પછી છે ટેલીના એડવાન્ટેજીસ, કે સરળ અને ઝડપી ઇન્સ્ટોલેશન છે, કે તમે એને ઇઝીલી ઇન્સ્ટોલ કરી શકો છો. ઓટોમેટિક બેકઅપ અને રિસ્ટોર, બેકઅપ તમે ઓટોમેટિક લઈ શકો છો. ટેલીનું જે ડેટા છે એનું ઓડિટ કરી શકો છો. સ્પ્લિટ ફંક્શન, તમારો જે ડેટા છે અલગ અલગ વર્ષોનો ભેગો થઈ ગયો છે તો એ ડેટાને તમે અલગ અલગ યર વાઇઝ એને સ્પ્લિટ કરી શકો છો. ડેટાની તમે ગ્રાફિકલ રિપ્રેઝન્ટેશન, એને અલગ અલગ ચાર્ટ દ્વારા અથવા અલગ અલગ બાર ચાર્ટ દ્વારા અલગ અલગ રીતે તમે એને રિપ્રેઝન્ટ કરી શકો છો. જેમ આપણે જોઈ ગયા કે ટેક્સ મેનેજમેન્ટ, તો અલગ અલગ ટેક્સ છે. જેમ કે હવે અત્યારે લેટેસ્ટ છે GST, તો GST પણ ટેલીની અંદરમાં તમે મેનેજ કરી શકો છો. ઈમેલ સેન્ડ ફંક્શન પણ આપણે જોઈ ગયા છીએ. હવે થોડા આપણે જે MCQ છે એ આપણે જોઈ લઈએ છીએ કે કયા કયા ક્વેશ્ચન આપણે આ ચેપ્ટરમાંથી પૂછાઈ શકે છે. કઈ એકાઉન્ટિંગ સિસ્ટમ અધૂરી અને અવૈજ્ઞાનિક છે? જેનો આન્સર છે સિંગલ એન્ટ્રી સિસ્ટમ. ઓર્ગેનાઇઝેશનની નાણાકીય સ્થિતિ શોધવા માટે ટેલીમાં કયા રિપોર્ટનો ઉપયોગ થાય છે? જેનો આન્સર છે પાકું સર્વેયું અથવા બેલેન્સ શીટ. માલની ખરીદી અને વેચાણ માટે કયા રિપોર્ટનો ઉપયોગ કરવામાં આવે છે? જે વેપાર ખાતું અથવા ટ્રેડિંગ એકાઉન્ટ.
રોકડ મેળવનાર દ્વારા રોકડ આપનારને રોકડ મળ્યાની સ્વીકૃતિ કરતું વાઉચર રૂપે કયું ડોક્યુમેન્ટ આપવામાં આવે છે? જે રિસિપ્ટ. કેશ અને બેંક એકાઉન્ટ વચ્ચેના ફંડ ટ્રાન્સફરને રેકોર્ડ કરવા કઈ ફંક્શન કીનો ઉપયોગ થાય છે? F4. આપણે મને શાંતિથી સાંભળો એના બદલ આભાર.